ભરૂચના ચકચારી મર્ડર પ્રકરણમાં સરકારી વકીલે પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી 164ના નિવેદનમાં 2 ને સજા થઈ, પણ હીરવા વિરુદ્ધ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ 164 હેઠળ અપાયેલ નિવેદનમાં સજા ન કરતા અનેક તર્ક વિતર્કો સર્જાઈ રહ્યા છે। ભરૂચ શહેરમાં કરોડપતિ સુનિલ તાપિયાવાલા મર્ડર પ્રકરણમાં જજ દ્વારા ખીચડી રંધાઈ ગઈ હોવાના અનેક આક્ષેપો થઈ રહ્યા છે। ત્યારે મર્ડરમાં CRPCની કલમ 164 મુજબના નિવેદનમાં 2 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી, પણ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ કોઈ પણ જાતના દાબ દબાણ વિના હીરવા વિરુદ્ધ નિવેદન લેવાયું હતું। છતાં પણ ભરૂચ જિલ્લા ન્યાયાધીશે 164માં લેવાયેલા નિવેદનને નજરઅંદાજ કરી સોપારી આપનાર હીરવાને નિર્દોષ છોડી મૂકતા અનેક ચર્ચાઓએ ભારે જોર પકડ્યું હતું। જો કે સમગ્ર કેસના સરકારી વકીલ જશુભાઈ રોહિતની મુલાકાત સમાચારીન ભરૂચની ટીમે લેતા સરકારી વકીલે પણ ન્યાયાધીશ સામે નારાજગી વ્યક્ત કરવા સાથે જો સચિન પંડ્યાના 164ના નિવેદન હેઠળ 2 આરોપીઓને સજા થઈ શકતી હોય તો સચિન પંડ્યાની કોઈ પણ જાતની દાબ દબાણ વિના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની સમક્ષ હીરવા તાપિયાવાલાએ સોપારી આપી હોવાના 164 મુજબ નિવેદન આપ્યું હોવા છતાં હીરવાને પણ આજીવન કેદની સજા થવી જોઈએ, પણ ન્યાયાધીશે સમગ્ર પ્રકરણમાં હીરવાને કેમ નિર્દોષ છોડી તે પ્રશ્ન આજે પણ મને સતાવી રહ્યો હોવાનું સરકારી વકીલ જશુ રોહિતે જણાવ્યું હતું। જો કે સમગ્ર પ્રકરણમાં હીરવા પણ ગુનેગાર હોવાથી 21/1/2016ના રોજ સરકારી વકીલે કાયદા વિભાગમાં અપીલ કરી હોવાનું સરકારી વકીલ દ્વારા જાણવા મળી રહ્યું છે। ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ લેવાયેલ 164ના નિવેદનનું પણ જજ દ્વારા અનાદન કરી સોપારી આપનાર હીરવાને નિર્દોષ છોડી મૂકતા અનેક પ્રશ્નો ન્યાયાધીશ સામે ઉભા થઈ રહ્યા છે। જો કે 21/1/2016માં ઉપલી કોર્ટમાં શું તપાસ થઈ છે તે અમો RTI એક્ટ હેઠળ માહિતી મેળવી આગળની કાર્યવાહી કરનાર છે। જો કે સમગ્ર હત્યા પ્રકરણમાં હત્યા કરનાર 2 મુસ્લિમ તેમજ એક સચિન પંડ્યાને આજીવન કેદની સજા કરવામાં આવી, પણ સોપારી આપનાર કરોડપતિની પત્ની હીરવાને નિર્દોષ કઈ રીતે છોડી તે ચર્ચાનો પ્રશ્ન બની ગયો છે। એટલું જ નહીં, 164નું નિવેદન હીરવા વિરુદ્ધ આપનાર સચિન પંડ્યા પણ હીરવા વિરુદ્ધ હાઈકોર્ટમાં અપીલ કરવાને બહાને 1 અઠવાડિયા માટે બેલ પર છૂટ્યા બાદ આજે પણ તે આરોપી પોલીસ પકડથી દૂર રહેતા અનેક તર્ક વિતર્કો તેમજ ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે। જો હીરવા નિર્દોષ હોય અને તેના પતિની હત્યામાં તેની સંડોવણી ન હોય તો મીડિયાના કેમેરાથી દૂર કેમ? જો એ ખરેખર સતી સાવિત્રી હોય તો ભરૂચના મીડિયા સમક્ષ નિવેદન આપવામાં પરસેવો કેમ છૂટે છે? અને જો તે એક સાચી સ્ત્રી હોય તો મીડિયા સમક્ષ ખુલાસો કરવા આગળ કેમ નથી આવતી? એટલું જ નહીં, દૈનિક અખબારોમાં પેડ ન્યૂઝ રૂપે છપાવવા માટે ધમપછાડા કરે છે, તો પછી ભરૂચનું મીડિયા તો તેમનું નિવેદન વિના મૂલ્યે લેવા તૈયાર છે, છતાંય મીડિયાથી મોઢું છુપાવવાનું કારણ શું? એટલું જ નહીં, હીરવા વિરુદ્ધ 164નું નિવેદન આપનાર સચિન પંડ્યા પોલીસ પકડથી દૂર રહેતા અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે। જો કે સમગ્ર પ્રકરણમાં મર્ડરના ફરિયાદી હાર્દિકભાઈ ભટ્ટ કે જેઓ સોપારી આપનારના સગા ભાઈ હાઈકોર્ટમાં અપીલ કરી પતિ ગુમાવનાર ભાણેજોને ન્યાય અપાવવા કમર કસી રહ્યા છે। 2/7/2013ના રોજ સુનિલ તાપિયાવાળા મર્ડર પ્રકરણમાં લગભગ 3 જ વર્ષમાં કેસ સમેટાઈ ગયો છે અને એ કેસ લગભગ શંકાસ્પદ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે। ત્યારે મીડિયાના માધ્યમથી આ સમગ્ર કૌભાંડ ધમધમી રહ્યું છે। ત્યારે એ કેસના જે વકીલ છે, સરકારી વકીલ, એમણે શું તપાસ કરી છે અને આ પ્રકરણમાં 164ના નિવેદનમાં શું સોપારી આપનારને પણ સજા થવી જોઈએ, ઘણી મુલાકાત અને આપણે આ સરકારી વકીલને કેટલાક મુદ્દા પણ આપણે એમની પાસેથી જાણીએ। આ કેસમાં સરકારી વકીલ તરફે સૌપ્રથમ મારી નિમણૂક થયેલી, ત્યારબાદ એક પંચ લીધા પછી આ મારા કલીગ મિત્ર RJ દેસાઈની નિમણૂક થયેલી। તેઓએ લગભગ 15 સાક્ષી લીધેલા છે। ત્યારબાદ તેઓએ કોઈ કારણોસર કેસને છોડી દેતા આ કેસની અગાઉ અમે ચલાવેલો અને તપાસ કરતાં કેસ ચાલતા ટ્રાયલ કોર્ટની અંદર વિગતવારના સાહેદોને અમે તપાસેલા। 164નું નિવેદન જે છે, 164નું નિવેદન પણ છે તે ધ્યાને લીધેલું અને આ કામે 164નું નિવેદન સચિન પંડ્યા કે જેઓ પોતે ગુનાની કબૂલાત એક જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ કરેલી અને તે આધારે આરોપી નંબર 2 હીરવા પણ સજા ચોક્કસ થાય
તેમ છતાં પણ ટ્રાયલ કોર્ટે માત્ર સચિન પંડ્યા પૂરતું અને સમીર પૂરતું 164નું નિવેદન માની અને આરોપી હીરવાને નિર્દોષ છોડી મૂકેલ છે. આ કામે બીજા શહીદ જોઈએ તો અમે સમીર કાજી કે જેનું પણ ટ્રાયલ કોર્ટે 164નું નિવેદન લીધેલું હતું, તે નામદાર કોર્ટની સમક્ષ હોસ્ટાઇલ થયેલો છે. તે હોસ્ટાઇલ થયો છે તેમ છતાં પણ જે તે મેજિસ્ટ્રેટ અગાઉ કોઈ અગાઉના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અગાઉ તેઓનું 164નું નિવેદન લીધેલું હોય તે બાબતે અમે ધારદાર દલીલ જે તે કોર્ટમાં કરેલી અને જે તે શાહિદની સામે પણ કાર્યવાહી કરવી એવું દલીલમાં દર્શાવેલ છે. તેમ છતાં પણ તેઓનું પણ નિવેદન કોર્ટે માનેલું નહીં અને તેઓ માનેલું નહીં અને નિર્દોષ છોડી દીધેલ છે. બીજું કે આ કામે બીજો એક મહત્ત્વનો પુરાવો એવો હતો કે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની રૂબરૂમાં ઓળખ પડેલનું પંચનામું હીરવાનું થયેલું. ભલે પંચો હોસ્ટાઇલ થયેલા હોય તેમ છતાં પણ એક એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની જુબાની કેમ ધ્યાને ન લેવી જોઈએ, એ પણ એક પ્રકારની ગંભીર પ્રકારની કોર્ટે ભૂલ કરેલી હતી. આ કેસની અંદર ઘણા બધા સાક્ષીઓ સરકારને મદદરૂપ થાય તેવા શાહિદો છે. પૂરેપૂરો પુરાવો લીધેલ છે. આ કેસમાં સરકાર તરફે એક પણ સાક્ષીને ડ્રોપ કરવામાં આવેલ નથી. જે પ્રમાણે ચાર્જશીટમાં દર્શાવેલા તમામ શાહિદોને તપાસવામાં આવેલા છે. વધુમાં 8 તારીખ 5 મીના રોજ જજમેન્ટ આવતા 6 અને 7મી તારીખે રજા હતી. 8મી તારીખે અમે સર્ટિફાઈડ નકલોની માગણી કરી અને સર્ટિફાઈડ નકલો અમને 21 તારીખે મળી ગયેલી. 21 તારીખે સર્ટિફાઈડ નકલો મળતા તમામ દસ્તાવેજો સાથે જજમેન્ટની 3 નકલ, જુબાનીની 2 નકલ અને તમામ પોલીસ પેપર સાથે ઇમિડિયેટલી તે જ દિવસે અમે સરકારની અંદર અપીલનો અભિપ્રાય સ્પષ્ટ અપીલ કરવા માટે આરોપી નંબર 2ની સામે અપીલ કરવા માટે સજાપાત્ર કેસ છે તેવી અપીલ સરકારશ્રીમાં મોકલી આપેલ છે. આ કામે પુરાવા દરમિયાન CDR જે છે તે તપાસ કરનાર અમલદાર પવારની જુબાનીમાં અમે રજૂ કરાવેલી છે, જે ટ્રાયલ દરમિયાન મારી પાસે ચાર્જશીટમાં નહોતી, પરંતુ પવારની જુબાનીમાં પવારની પાસે પોતે તે રજૂ કરેલી છે અને એ રજૂ કર્યા પછી એને ઓપન કોર્ટની અંદર અમે એને ઓપન કરેલી અને પુરાવો નોંધેલો છે અને તેની ઉપરથી પણ આરોપીઓની હાજરી મળી આવેલી છે. હીરવાને સજા થાય કે ના થાય? 100%. 164નું નિવેદનમાં 100% સજા થાય. જ્યારે 164નું નિવેદન 2 આરોપી પૂરતું માનતા હોય ને ત્રીજા આરોપી પૂરતું કેમ નહીં માનવું? બીજું કે જે તે મેજિસ્ટ્રેટ સાહેબે લીધું છે એ પણ એક કોર્ટ છે, તો એને કેમ નહીં માનવું? પ્લસ સાહેબ આ જે શાહિદોને તપાસવામાં આવેલા છે એ શાહિદો મોટે ભાગે ઝારખંડના અને બહારના જ છે, એવું કેમ સાહેબ? આ કામના તમામ શાહિદો જે છે એ પ્રિલિમિનરી જે શાહિદો છે એ શાહિદો છે તે લોકલ શાહિદો છે અને ત્યાર પછી બીજા બધા ઝારખંડના કે જે જગ્યાએ આરોપીઓ રોકાયેલા છે, જે જગ્યાએ આ આરોપીઓ રોકાયા છે, જે હોટલમાં રોકાયા છે, તે તમામ દસ્તાવેજો આપણે કોર્ટની અંદર રેકોર્ડ ઉપર લાવેલી છે. એમની ત્યાં પણ હાજરી માલમ પડે છે કે જે બનાવ બન્યા પછી આ આરોપીઓની હાજરી અહીંયા ગુજરાત ખાતે નહોતી. પ્લસ સાહેબ જે આ હીરવા છે, જે મર્ડર થયું હતું, જે રાતે ઘટના બની હતી, એના અનુસંધાનમાં જે હીરવા આરોપી છે એને 50,000 રોકડા પ્લસ દાગીના ને એવું બધું આપી દીધું એવું પોલીસના સોગાતનામામાં પણ છે. તો એ કબૂલાતના આધારે બી હીરવાને સજા થવી જોઈએ કે નહીં? એ બાબતે હું કહી નહીં શકું, કેમ કે એવો કોઈ પુરાવો રેકોર્ડ પર નહોતો. એવો કોઈ પુરાવો પોલીસ રેકોર્ડ પર નહોતો. માત્ર લૂંટવીટ મર્ડરની ફરિયાદ દાખલ થયેલી. આ કામના ફરિયાદી હીરવાના ભાઈ જ છે, પોતે છે હાર્દિક ભટ્ટ છે અને તેઓએ પોતે ફરિયાદ લૂંટ વિથ મર્ડરની ફરિયાદ આપેલી છે. સર અત્યારે તમે ઊંચલી કોર્ટમાં ગયા છો, એ કેસ અત્યારે ક્યાં સુધી પહોંચેલો છે? એ બાબતે હું અત્યારે હું ચાલુ સરકારી વકીલ તરીકે મારી ટર્મ પૂરી થતાં હું નિવૃત્ત થયેલ છે, એટલે એ બાબતે હું કહી શકું નહીં, કેમ કે એ બાબતની માહિતી મેળવવી હોય તો આપણે લીગલ ડિપાર્ટમેન્ટમાંથી મેળવી શકશે. માત્ર મેં અમારા તરફે ભરૂચ ઓફિસ તરફે અપીલ દાખલ ની દરખાસ્ત મોકલી આપેલી છે. હવે તેમાં શું થયું છે એ હું અત્યારે હાલ હું ન કહી શકું.